હાલો ભાઈઓ, આજ આપણે ડ્રેગન ફ્રૂટની વાડીમાં રખડવા માટે આવ્યા છીએ. તો તમને ડ્રેગન ફ્રૂટ કઈ રીતનું નાના ચૂઝાથી માંડીને મોટું ફળ પાકે ત્યાં લગી હું તમને જરીક બતાવવાનો છું ભાઈઓ. તો છેલ્લે લગી વિડીયો જોતા રહેજો ભાઈઓ, તો તમને જરીક બતાવી દઉં. તો ભાઈઓ જ્યારે પણ ફૂલ ત્યારે શરૂઆતની વાત છે. આવો તો ભાઈ જરીક આ બધું પેલા જે કાંટા છે ને, આ કાંટાની જગ્યાએ ભાઈઓ નાનું એવું બીજ આવે, આ બટન જેવડું, એમાંથી ભાઈઓ આવડું થાય આટલો એવું હોપારી જેવડું. પછી ઈ થોડુંક મોટું થાય ત્યારે ભાઈઓ આ રીતનું બને. આ તમે જોઈ શકો છો. હજુ આ ફૂલ નથી થયું, આ રીતનું હજુ આમાં આ રીતનું ભાઈઓ ફૂલ થાય. જોઈ લો, આ ફૂલ આ રીતનું બને. આની પેલા આ બને, પછી આ બને, અને આ રીતનું ફૂલ બને ને એ પછી ભાઈઓ તમને જરીક બતાવી દઉં. પછી આ રીતનું ફૂલ મુરઝાઈ જાય અને આ રીતનું આ નાનું એવું ફળ બને. જો તમે જોઈ શકો છો ભાઈઓ, આ રીતનું નાનું ફળ બને. અને એ ફળને ભાઈઓ તમને જરીક આ બાજુ આવો, એ ફળ જરીક મોટું થાય એટલે ભાઈઓ આ રીતનું ફળ થાય આટલું. રેડી? અને આ ફળ ભાઈઓ મોટું થઈને અને પાકે ત્યારે તમે જોઈ શકો છો, અહીંયા એક ફળ આગલી વખતનું રહી ગયું છે, એ ફળ એ રીતનું થાય. રેડી? હજુ બે ફળ પાછળ છે, જરીક બતાવી દો. જો એ ભાઈઓ પક્ષીઓએ ખાઈ ગયેલા છે, બગાડેલા છે, તમે જોઈ શકો છો. અને આખી બાગ બતાવી દે આપણી. જો ભાઈઓ એ બાગ છે આખી. અને ભાઈઓ અમુક ફળમાં એવું ન હોય કે 100% બધા ફળ થઈ જ જાય. અમુક પણ જ્યારે એ આવી રીતે નાનું બટન થાય તે પછી આવી રીતે નાનું ફૂલ થવાનું હોય તો આ ભાઈઓ આ બગાડ થયો કહેવાય આ ફ્લાવરિંગમાં. જો ભાઈઓ આ નુકસાન છે. આને પાણી લાગી ગયું છે આ ફળને. જો ભાઈઓ આ જે ફળ છે ને, આ ફળ અહીંયા બનવાનું હતું પણ એને પાણી લાગી ગયું ભાઈઓ, એટલે આ ફળમાં બગાડ થયો છે. તો જો આ ભાઈએ આખામાં જો આગળ ફળ રહ્યા આખું 5 વીઘામાં ભાઈએ વાવેતર કરેલું છે. આવું જરીક જો ભાઈઓ. પછી આગળ આવું જો આ ફળ થઈને બગડી ગયું છે. જોવો તમે, આ ફળ થઈને પણ બગડી શકે છે ભાઈ. એવું ન હોય વધારે વરસાદ પડે અને આની અંદર પાણી જાય એટલે ભાઈઓ આમાં બગાડ પણ થઈ શકે છે. તો ચાલો ભાઈઓ, હવે તમને ભાઈઓ આપણે આ વિડીયો તમને સારું લાગ્યું હોય ભાઈઓ તો લાઈક કરો, શેર કરો, અને આવા નોખી વસ્તુના વિડીયો જોવા માટે ભાઈઓ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો.